મુંબઈ સમાચાર દ્વારા સંસ્કૃતિ અને પરંપરા સાચવવાની પહેલ અખબારના વાચકોએ વધાવી લીધી અને મુંબઈના ખેલૈયાઓ ગરબા અને દાંડિયાની તાલીમ લેવા આવી પહોંચ્યા। ખેલૈયાઓમાં નવરાત્રિ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। मैं मुंबई समाचाરના વર્કશોપ માટે ગરબા શીખવાડવા આવું છું। આજે 3rd ડે છે। મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે। મારું ફર્સ્ટ ટાઈમ હું શીખવાડવા આવી છું આવી રીતે બધાને। બધા લર્નર્સ બી એકદમ મસ્ત છે, બધા એકદમ ફટાફટ સ્ટેપ્સ પિકઅપ કરે છે। આજે બી લાસ્ટ 2 ટાઈમથી અમે લોકોએ અલગ નવી વેરાયટી ઓફ સ્ટેપ શીખવાડી છે। વેરિએશન્સવાળી સ્ટેપ 3 તાળી થઈ ગઈ, પછી 2 તાળી થઈ ગઈ, એવી રીતે અલગ સ્ટેપ શીખવાડે છે। હવે આજે બધા નવા સ્ટેપ શીખવાડશું, પોપટ ને फास्ट स्टेप्स ने बता सिखाने છે, अलग वेरिएशन वाला, तो बहुत मज़ा आता। मैं यहाँ घाटकोपर सेंटर में कोरियोग्राफर हूँ। मुंबई समाचार का जो फ्री वर्कशॉप है, हमारा पहले 2 दिन बहुत बढ़िया गए हैं। हम 5-6 कोरियोग्राफर्स ने मिलकर काफ़ी अच्छा ट्रेनिंग दिया है घाटकोपर सेंटर पे और बहुत ही अच्छा लोगों का रिस्पॉन्स आया। 150-200 लोग हमारी वर्कशॉप में आ चुके हैं अब तक और आगे भी 2 दिन में हमारा कोशिश रहेगी कि इनको नए से नए स्टेप सिखाएं। जय माता दी। ઘાટકોપરમાં શરૂ કરવામાં આવેલા વર્કશોપમાં રાસ ગરબાની તૈયારીઓ અને દાંડિયા રાસની વિવિધ અદાઓની ઝલક જોવા મળી। આપણી સંસ્કૃતિને આગળ ધપાવવા માટે ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, ત્યારે જોઈએ ઘાટકોપરના વર્કશોપમાં નવરાત્રિની તૈયારી કેવી છે। હું અહીંયા મુંબઈ સમાચાર તરફથી એઝ એ કોરિયોગ્રાફર ગરબા શીખવાડવા આવી છું। અમે અહીંયા ઘાટકોપર બ્રાન્ચમાં ગરબા શીખવાડીએ છીએ। यहाँ 250થી વધારે લોકો ગરબા શીખે છે, બેઝિક ટુ એડવાન્સ સ્ટેપ શીખે છે। બધા બહુ ખુશ છે। આપણે સૌએ મુંબઈ સમાચાર અને ડિજિટલ ગ્લોબલ ગરબાનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। થેન્ક યુ સો મચ। હું અહીંયા મુંબઈ સમાચાર પાસે ગરબા શીખવા આવ્યો છું અને અહીંયાનો એક્સપિરિયન્સ બહુ જ સારો છે। તમે પણ આવીને એક્સપિરિયન્સ કર્યો છો। તમારા અહીંયાના સર્સ, ટીચર્સ બહુ સારા ગરબા શીખવાડે છે અને સૌથી બેસ્ટ ગરબા શીખવાડે છે। તમે વિધાઉટ શરમ કરે તમે અહીંયા આવીને શીખી શકો છો। ફૂલ કોર્ડિનેટ કરશે અહીંયાના સર્સ, મેમ બધા તમે પણ આવીને અહીંયાનો પાર્ટ બની શકો છો। મુંબઈ સમાચાર તરફે ઘાટકોપર સમાજના ફ્રી ક્લાસીસમાં આવી છું અને મારો અહીંયાનો એક્સપિરિયન્સ બહુ જ સારો હતો। મને નવા સ્ટેપ્સ શીખવા મળ્યા। ટીચર્સ સર પણ બહુ જ સારા છે। તમે પણ અહીંયા આવીને એક્સપિરિયન્સ કરી શકો છો। થેન્ક યુ। હું ઘાટકોપર બ્રાન્ચથી વાત કરી રહી છું અને આ મુંબઈ સમાચાર તરફથી જે ગરબા શીખવાડવામાં આવેલ છે તે ખૂબ જ સરસ અને ખૂબ સારો એક્સપિરિયન્સ સાથે મારો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો છે। અહીંયાના કોરિયોગ્રાફરો એટલું સરસ કરાવે છે અને ટાઈમ પર 4 થી 7 એટલે 4 થી 7 પ્રોપર કરાવે છે અને નાનાથી કરી અને ઉંમરવાળા સુધીને જ્યાં સુધી સ્ટેપ નથી આવડતો ત્યાં સુધી એ લોકો આગળ નથી વધતા। ખૂબ જ પ્રોફેશનલી કરાવે છે। થેન્ક યુ સો મચ। ઘાટકોપરના ખેલૈયાઓએ નવરાત્રિની ઉજવણીને વધુ સુંદર બનાવવા માટે અલગ પ્રકારના નવા સ્ટાઇલ અને અવનવા સ્ટેપ્સ મુંબઈ સમાચારના વર્કશોપમાં શીખ્યા, જેને કારણે આ વખતે નવરાત્રિની રમઝટ વધુ આકર્ષક બની રહી છે। બ્યુરો રિપોર્ટ, ઘાટકોપર।